એવું તો શું કરવું જોઈએ આ લોકોએ કે તમારા સુધી આવવું જ ના પડે, એટલે કે કેન્સર થાય જ નહીં? પહેલેથી શું પ્રિકોશન્સ રાખવા જેથી કે ડોક્ટરની જરૂરત જ ના પડે? ભલે પછી પડે તો તમારી પાસે આવી શકે છે, પણ ના પડે એના માટે શું કરવું? જો આના છે ને તે અમુક સ્પેસિફિક આન્સર છે ને અમુક નોન સ્પેસિફિક આન્સર છે. સ્પેસિફિક આન્સર્સ જોઈએ તો રીઝન શું છે કેન્સર થવા પાછળનું? એક વિકાર છે આપણા શરીરનો. આપણું નોર્મલ લાઈફ જે લાઈફ ફોર્સ છે કે આપણે એને સંસ્કૃતમાં કીધું શક્તિ, એનો એક વિકાર છે કે જે આપણું જે નોર્મલ લાઈફ ફોર્સ જે ડાયરેક્શનમાં જવી જોઈએ એ ડાયરેક્શન ભૂલી ગઈ અને ભૂલીને અમુક ટ્યુમર સેલ્સ એ આપણા જ શરીરના સેલ છે જે રૂપાંતરિત થઈને કેન્સર બનાવી રહ્યા છે. તો આ જે રૂપાંતરણ છે તેની પાછળના બહુ સ્પેસિફિક રીઝન્સ છે. એક તો કે હેરિડિટી, કે કોઈને ફેમિલીમાં આવતું હોય તો જ્યારે ફેમિલીમાં અર્લી એજમાં ફેમિલીમાં કોઈને બી કેન્સર છે તો એમના જે બેબીઝ છે એમનામાં રેગ્યુલર ચેકઅપ કરવાની જરૂર હોય કે જેથી એમને કોઈ બી જગ્યાએ કેન્સર ડેવલપ થતું તો આપણે તરત પકડી શકીએ. પણ એમાં ખાલી 100 કેન્સરના પેશન્ટ મારી પાસે આવે એમાંથી 10 થી 15 જ એવા છે કે જેને આ રીતનું પ્રોબ્લેમ હોય. બાકીના જે 80 થી 85 લોકો છે એને તમે સ્પેસિફિકલી જુઓ, અહીંયા બી બેઠેલા લગભગ 85 થી 90% લોકો આપણે એવરેજ કાઢીએ તો એ બધાને એન્વાયરમેન્ટલ રિસ્ક ફેક્ટર, એટલે શું કે એર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન છે, ક્યાં તો પછી કોઈને કોઈ ટાઈપનું એડિક્શન હોય, તંબાકુ છે, માવો છે, દારૂ છે, જે બી હોય આ બધાને કહેવાય એન્વાયરમેન્ટલ, એટલે કે વાતાવરણની અંદર રહેલા આપણાથી એને જેને કંટ્રોલ કરી શકાય એવા રિસ્ક ફેક્ટર. એટલે હવે એમાં બે પાર્ટ કરી દઈએ કે જે એડિક્શનનો પાર્ટ છે કે જે તંબાકુ, માવો, દારૂ જે બી છે, સ્મોકિંગ છે, એને તમે સ્ટોપ કરી શકો જાતે પર્સનલી. પણ એના સિવાયના અમુક ફેક્ટર્સ એવા છે જે એર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન, તમે બહાર ખાવા જાઓ છો કે બહાર જે કેમિકલ્સ હોય છે અથવા તો પછી જે પેસ્ટિસાઇડ આવે છે તમે જે ખાઓ ત્યારે, એવરીથિંગ, એ બધી વસ્તુઓ તમે કંટ્રોલ નહીં કરી શકો. તો આ જે બધી વસ્તુ છે એ બધું મળીને જ્યારે ડીએનએ આપણું જે છે જીન્સ એની અંદર જ્યારે કોઈ વિકાર કરે ત્યારે એમાંથી કેન્સર ડેવલપ થાય. તો આનાથી બચવા માટે કેવી રીતના કરી શકીએ કે મિનિમમ એક્સપોઝર ટુ આ જે વસ્તુઓ છે તે કે જે તમારા ડીએનએમાં વિકાર કરી રહી છે. મિનિમમ એક્સપોઝર મીન્સ વોટ? કે સવારે તમે, ઘણા લોકોને પ્રેક્ટિસ હોય છે કે સવારે ચાલવા જાઓ તો 60 to 90 મિનિટ્સ ઓફ રેગ્યુલર એક્સરસાઇઝ તમે 7 દિવસમાંથી 5 દિવસ કરો છો તો ઇટ હેઝ શોન ડેફિનેટ ડિક્રીઝ ઇન કેન્સર ઇન્સિડન્સ. એટલે કે સ્ટડીઝ થઈ છે હજારો પેશન્ટ પર કે જેમાં તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો. આપણે કહીએ છીએ કે સાત્વિક ડાયટ, ખાવાનું જે છે તે સાત્વિક હોવું જોઈએ. 3 ગુણો આપ્યા છે, સત્વ, રજસ અને તમસ. એમાંથી જે સાત્વિક ડાયટ છે એ તમે કરો, એક્સરસાઇઝ રેગ્યુલર કરો, તમારા શરીરને જેટલું તમે સ્વસ્થ રાખો એટલું એ કેન્સરની સામે લડી શકે. અત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઇમ્યુનોથેરાપી, ઘણા લોકોએ સાંભળ્યું હશે, પેપરમાં વાંચ્યું હશે ઇમ્યુનોથેરાપી વિશે. તો જેટલી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય એટલું તમારું કેન્સરને મારવાની શક્તિ એની વધી જાય. એટલે આ જે ધીસ ઇઝ અ જનરલ ઇન્સ્ટ્રક્શન. બાકી એના સિવાય જે ધ્યાન રાખવાનું છે ઘણી બધી વસ્તુઓ કે લમ્પ આઈડેન્ટિફાઈ કરો, મોઢામાં અલ્સર થાય આઈડેન્ટિફાઈ કરો, કશેથી બ્લડ આવતું હોય ખાંસીમાં, ટોયલેટમાં, યુરિનમાં કશે બી બ્લડ આવતું હોય આઈડેન્ટિફાઈ કરો. અહીંયા ઘણા પેશન્ટ એવા છે કે જેણે આઈડેન્ટિફાઈ કર્યું અને સ્ટેજ 1માં ડાયગ્નોઝ થઈ ગયા. દેર આર મેની પેશન્ટ્સ કે જેણે સ્ટેજ 1માં ડાયગ્નોઝ કર્યું આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને અને વી આર એબલ ટુ ગીવ એક્સલન્ટ રિઝલ્ટ. એટલે જેટલું અર્લી તમે આઈડેન્ટિફાઈ કરો એટલી એની પાછળની શક્યતા વધી જાય. 90 to 95% ક્યોર વી કેન અચીવ.